નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વલસાડની ઔરંગા નદી પર નિર્માણાધીન પુલનું સ્ટ્રક્ચર તૂટી પડતા મજૂરો ઘાયલ થયા, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ। વલસાડની ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન સવારે બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાને પગલે કામ કરી રહેલા 5 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગ તથા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ કર્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન સવારે 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી। બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।